આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના ઓબીસી કેટેગરી એસીબીસી કેટેગરી એટલે કે બક્ષી પંચના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપના બાળકના કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે આ વર્ષે 2024-25માં તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, હું જયેશ કોટેચા શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીને એડમિશનને લગતા વિડીયો હંમેશા અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો કેટેગરી નંબર 12 કહેવામાં આવે છે. બક્ષી પંચની કેટેગરી 12 કહેવામાં આવે છે. ઓબીસી અથવા તો એસીબીસી કેટેગરી એટલે કે બક્ષી પંચ કેટેગરી માટે ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો બાળકનું જન્મ તારીખનો દાખલો, બાળકનું પ્રમાણપત્ર જન્મનું ઇંગ્લિશમાં હોવું જોઈએ. ઇંગ્લિશમાં હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક ચાલશે નહીં. તો કંઈ પણ ભૂલ હોય તો આપ હજુ પણ સુધરાવી લેશો મિત્રો. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ અથવા તો રાશન કાર્ડ. આધાર કાર્ડ ફાધર, મધર અને બાળક ત્રણેયના આધાર કાર્ડમાં એડ્રેસ સેમ હોવું જોઈએ. ફાધર, મધર અને ચાઇલ્ડનું આધાર કાર્ડ ત્રણેયમાં સેમ એડ્રેસ હોવું જોઈએ. અહીં આધાર કાર્ડ બે અપલોડ કરવાના છે. ફાધર અને ચાઇલ્ડ એટલે પિતા અને બાળક બંનેનું આધાર કાર્ડ આગળ પાછળ પીડીએફમાં અપલોડ કરવાનું છે, અથવા તો માતાનું આધાર કાર્ડ અને સાથે બાળકનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ અને સાથે બાળકનું આધાર કાર્ડ પીડીએફમાં કમ્બાઇન્ડ આગળ પાછળ સ્કેન કરી અપલોડ કરવાનું છે. એટલે ત્રણેય ડોક્યુમેન્ટ્સમાં અહીં એડ્રેસ સેમ હોવું જોઈએ, અથવા તો રાશન કાર્ડમાં આપના બાળકનું નામ હોવું જરૂરી છે મિત્રો. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો, આપનો પિતાનો જાતિનો દાખલો ઓબીસી કેટેગરીનો હોવો જોઈએ, તે અહીં અપલોડ કરવાનો છે. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ અહીં અપલોડ કરવાનો છે. બાળક જો આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય અને મિનિમમ 2 વર્ષ કે તેથી ઉપર અભ્યાસ કરેલ હોય તો વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે આપ આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો. જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો મિનિમમ 2 વર્ષ કે તેથી ઉપરનું સર્ટિફિકેટ અહીં આપ અપલોડ કરી શકો છો વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે. આવકનો દાખલો પિતાનો લેટેસ્ટ અહીં અપલોડ કરવાનો છે. વાલીની સહી અહીં સ્કેન કરી અપલોડ કરવાની છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી અહીં અપલોડ કરવાની છે, અથવા તો સેલ્ફ ડિક્લેરેશન. જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા ન હોય, તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી અપલોડ કરવાનું છે અને પાન કાર્ડ બંને પેરેન્ટ્સના અહીં અપલોડ કરવાના છે. આવકના દાખલામાં અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં બંનેમાં આવક સેમ હોવી જરૂરી છે મિત્રો. આવકના દાખલામાં અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં બંનેમાં આવક સેમ હોવી જરૂરી છે. અહીં આવકની મર્યાદા શું છે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. આરટીના એડમિશનના કોમન ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે તેનો વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ બીજા વિડીયો પણ જોઈ લેશો. અહીં આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ તેવું સર્ચ કરશો એટલે મારા વિડીયો મિત્રો આવી જશે. આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ તેવું સર્ચ કરશો એટલે મારા વિડીયો તમામ આપને યુટ્યુબમાં જોવા મળશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો મેક્સિમમ લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો.
નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.